તો આ વખતે કેવું રહેશે ચોમાસું? કારણ કે ગરમી તો અધધ પડી છે ને હવે ખેડૂતોને લોકો ઈચ્છી રહ્યા છે કે આકાશમાંથી વરસાદ થાય તો થોડીક ઠંડક થાય. તો ચાલો અમે આપને આજે જણાવીશું કે હવામાન નિષ્ણાત હવામાન આગાહીકાર અથિયા શેટ્ટી શું પૂર્વાનુમાન કરી રહ્યા છે ચોમાસાને લઈને. અથિયાજીનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું આ વખતે નબળું રહી શકે છે, થોડું નબળું રહી શકે છે, ચિંતા થોડીક વધારી શકે છે. તો 93 થી 96% વરસાદની સંભાવના છે. જુલાઈ મહિનો નબળો રહી શકે છે. આ સાથે અલ નીનો પોઝિટિવ આઈઓડીની ખેંચતાણથી વરસાદમાં અનિયમિતતા પણ જોવા મળશે. લાંબો રહી શકે છે વરસાદના 2 રાઉન્ડ વચ્ચેનો આ ગાળો, એટલે ગેપ લાંબો રહેશે. એક વરસાદ થયો ત્યારબાદ માની લો કે અઠવાડિયું અથવા 15 દિવસ સુધી વરસાદ સહેજ પણ ન થાય, એટલે આ લાંબો ગાળો રહી શકે છે અને ક્યારેક અચાનક ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. એટલે અલ નીનોની અસરના કારણે આ પરિસ્થિતિ જોવા મળી શકે છે. અને આ સાથે જ ઝોન વાઇઝ કેવું રહેશે ચોમાસું, એટલે કે મધ્ય ઉત્તર આ તમામ ઝોનની વાત કરીએ તો મધ્ય ગુજરાતના પૂર્વ ભાગમાં ઓછા વરસાદના એંધાણ છે. મધ્ય ગુજરાતે સાચવવું પડશે. પાણીની વ્યવસ્થા ખેતી માટે કદાચ પોતે પણ કરવી પડે છે. ઉત્તર ગુજરાતમાં ઓછા વરસાદના એંધાણ છે. દક્ષિણ ગુજરાત અને કચ્છમાં સામાન્ય રહી શકે છે ચોમાસું. ઉત્તર સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદની સંભાવના છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં આસપાસ સામાન્ય વરસાદની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ઉત્તર અને મધ્ય ગુજરાતે ખાસ સાચવવું પડશે. ઝોન વાઇઝ વાત કરીએ તો મહિનો 4 મહિના હોય છે ચોમાસાના. 4 મહિના જેની ચાતક નજરે આપણે રાહ પણ જોતા હોય છે. તો જૂનમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. ઉત્તર મધ્ય ગુજરાતની વાત કરીએ સામાન્યથી ઓછો વરસાદ જૂનમાં, આ સાથે જુલાઈમાં ઓછો વરસાદ, ઓગસ્ટમાં સામાન્ય વરસાદ અને સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદ. સૌરાષ્ટ્રની વાત કરીએ જૂનમાં સામાન્યથી ઓછો વરસાદ, જુલાઈમાં ઓછો વરસાદ, સામાન્યથી વધુ વરસાદ ઓગસ્ટમાં થશે અને આ સાથે જ વાત કરીએ સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ. કચ્છમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ, સામાન્ય, ઓછો, સામાન્યથી વધુ અને સામાન્યથી વધુ. એટલે શરૂઆતના 2 મહિના તો ખાસ સાચવવું પડશે કારણ કે આ વખતે ચોમાસું થોડું મોડું પણ છે. આ સાથે જ રાજ્યની વાત કરીએ કારણ કે ચોમાસું જે રીતે આગળ વધતું હોય છે એની દિશા જે પ્રકારની હોય છે એ આપણે વાત કરીએ તો 24 મે કેરળમાં આ તારીખ, સંભવિત તારીખ અમે આપને જણાવી રહ્યા છે કે કેરળમાં ચોમાસું બેસી શકે છે. એટલે કદાચ સમય કરતાં વહેલું કેરળમાં આવી શકે છે. મુંબઈમાં પણ 1 જૂનની આસપાસ ચોમાસું આવશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની વાત કરીએ તો 23 જૂનની આસપાસ આવશે. આ તારીખ ચિંતા વધારનારી છે કારણ કે સામાન્ય રીતે ગુજરાત માટે કહેવાય છે કે 15મી જૂનની આસપાસ ચોમાસું આવતું હોય છે અને એવા પણ દિવસો આપણે જોયા છે કે વહેલું ચોમાસું આવી ગયું હોય, પરંતુ આ વખતે મોડું ચોમાસું છે. એટલે કે જૂનના અંતમાં છે. અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતમાં પણ 28 જૂનની આસપાસ, એટલે કે જૂનના અંતમાં આ ચોમાસું બેસવાનું છે. ઉત્તર ગુજરાત અને કચ્છની વાત કરીએ તો 1 જુલાઈ, એટલે કે જૂન આખો કદાચ કોરો જાય ઉત્તર ગુજરાત માટે તેવા એંધાણ અહીંયા વર્તાઈ રહ્યા છે. આ સાથે જૂનથી સપ્ટેમ્બરનો આ ચિતાર પણ અમે આપને જણાવી રહ્યા છે. અથિયા શેટ્ટીનું પૂર્વાનુમાન કયા પ્રકારનું છે? ઝોન વાઇઝ વરસાદનું આ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. સામાન્ય જે વરસાદ છે તે 96 થી 114% અને સામાન્યથી ઓછો વરસાદ એટલે 80 થી 95%. આ જે વિસ્તારો પણ છે આપ જોઈ શકો છો કે ક્યાં ઓછો વરસાદ થઈ શકે છે, ક્યાં વરસાદ વધુ થઈ શકે છે. પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત છે, આ વિસ્તાર એવો છે જેને આ વખતે ખાસ સાચવવું પડશે. અને ગ્રીન કલર જે આપ જોઈ શકો છો તે સામાન્ય વરસાદ અહીંયા થઈ શકે છે, પરંતુ મધ્ય ગુજરાતનો જે મોટો આ વિસ્તાર છે એ વિસ્તારે ખાસ સાચવવાનું રહેશે જે રીતે તેમણે પૂર્વાનુમાન કર્યું છે. કારણ કે ઝોન વાઇઝ આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર છે, આ સાથે કચ્છનો વિસ્તાર, સૌરાષ્ટ્રનો જે પટ્ટો છે તે છે, આ સાથે જ દક્ષિણનો છે. તો જ્યાં આપને ગ્રીન કલર જોવા મળી રહ્યો છે, ગ્રીન સિગ્નલ છે, એનો મતલબ એ છે કે ત્યાં એક થોડોક સામાન્ય વરસાદ થઈ શકે છે. પરંતુ ચિંતા જે આખો ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે ત્યાં છે કે આ વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ. હવે સામાન્યથી ઓછો વરસાદ તો કેટલો 80% અથવા તો 95%ની આસપાસ થઈ શકે છે. એટલે કે જરૂર આ જે નકશો છે એ આપની ચિંતા વધારશે. આ વિસ્તારના જે ખેડૂતો છે તેઓએ ખાસ સાચવવું પડશે. જે લોકો પાસે કૂવા બોરની વ્યવસ્થા છે એવા ખેડૂતો ખેતી પર ધ્યાન આપી શકે છે, પરંતુ જે લોકો વરસાદ આધારિત જ ખેતી કરતા હોય તે લોકો માટે ખાસ આ વખતે ચિંતા વધવાની છે. માટે ઓછું પાણી વપરાતું હોય એવા પાકો જો લે તો વધારે સારું છે અને આ વિગત કદાચ આપ આને વધારે સારી રીતે જાણો છો.